અમે પંચાલ રાધાકૃષ્ણ મહિલા મંડળ કાંતાબાએ અમને આમંત્રણ આપ્યું હતું. અમે અહીંયા આગળ તમારા ત્યાં ભજન કરવા આવ્યા છીએ. આ જે કાનજી બનાવ્યા છે આ ભારતીબેન નરેન્દ્રભાઈ પંચાલના દીકરા છે. અને આજ તો કાનુડો આવ્યો એટલે ગોપીઓ ખુશ ખુશ થઈ ગઈ. કાના વગર તો અંધારું, તારા વિના અંધારું, વાલા તારા વિના અંધારું. તો આજે કાનાને જોઈ બધી ગોપીઓ ખુશ થઈ ગઈ. કાનો પણ ગોપીઓને જોઈને આનંદમાં આવી ગયો. એટલે કાનજીને પણ રમવાનું મન થઈ ગયું. અને અમારા ભાઈએ ઢોલ પણ બહુ સરસ વગાડ્યો. એટલે ઢોલ સરસ વાગે ને તો પણ રમવાની મજા આવે. આપણે મટકી લેવા જઈએ ને જો ઢોલ સારો ના વાગે તો બી હલકો વગાડ એમ આપણે કહેવું પડે. પણ ભાઈ ઢોલ સરસ વગાડે છે. અને આજે બેન કેવી મજા આવી, તમને આનંદ આવે ને? હા તો અમારું પંચાલ રાધાકૃષ્ણ મહિલા મંડળ આમંત્રણ આપે ત્યાં ભજન કરવા અમે જઈએ છીએ. અમે કોઈ તમારી પાસેથી ચાટ લીધો નથી ભજન કરવા આવવાનું. કીધું જ તમે બોલો, તમને અમારા ભજન કેવા લાગ્યા? ભજન સારા લાગ્યા. મજા આવે ને? કાના તને ગમ્યા ને? ગોપીઓ ઉંમરમાં ઘણી મોટા કાનો મારો નાનો અને ગોપીઓ બધી એટલે કાનાને પણ મજા આવી, અમારી ડોસીઓને પણ મજા આવી, અમારી ગોપીઓને પણ મજા આવી. આપણે ખૂબ આનંદ કર્યો. અમે યુટ્યુબની અંદર અમારી ચેનલ છે પંચાલ રાધાકૃષ્ણ મંડળ. તો જો અમે અહીંયા આવવા જવાનો કોઈ ચાર્જ લેતા નથી, અમે તમારી પાસે શું માગતા નથી. પણ હા, અમે 5 મિનિટ રોજ તમારી પાસે માગીએ. આપશો ને? 5 મિનિટ ખાલી 24 કલાકમાં. 24 કલાક રાત ને દિવસ હોય એમાં 8 કલાક આપણે હોઈ જઈએ. બાકીના જે કલાક હોય એટલા કલાકમાં 5 મિનિટ તમે આપો. અમારી ચેનલને ફોલો, પંચાલ રાધાકૃષ્ણ મહિલા મંડળ, અમારા ભજન જુઓ અને ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરો. પણ જરૂર કરજો હો બધા. તમારા સાથ સહકારથી અમે ઉજળ્યા છીએ. આજે આમ અમને કઈ ઓળખતા નથી કોઈ, આમ અમને કોઈ ઓળખતા નથી. પણ અમે જ્યારથી આ ભજન કરવા અમે 3.5 વર્ષથી 3.25 વર્ષથી ભજન કરીએ છીએ. 1 વર્ષથી અમારી ચેનલ છે. 10,000 ઉપર અમારા સબસ્ક્રાઈબર છે. 40 લાખ લોકો ઉપર ભજન અમારા જોયા છે. તો હવે તમે પણ જોજો. તમારો સાથ સહકાર અમને ખૂબ મદદ કરશે. યુટ્યુબમાં પણ જે પૈસા આવશે ને એ પણ દાનમાં જશે હો, એ પણ અમારે વાપરવા નથી. એટલે તમે એકવાર બટન દબાવશો ને તો એમાં દાનના ભાગે તમે પણ બની જશો. તો તમને બધાને ખૂબ આનંદ થયો ને અમને પણ આનંદ થયો. અહીંયા ભજન કરવા આવી અને અમને પણ બહુ મજા આવી. બેન ચાલો ત્યાર પછી હવે આપણે ચા પાણી જે કરાવવું હોય કરીએ. કારણ કે અમારા ઢોલીભાઈને મોડું થાય એમને આનંદના ગરબામાં જવું છે. તો હવે આપણે ભગવાનને થાળ ધરાઈને આરતી કરશું. બોલો કૃષ્ણ કનૈયા. અમે આનંદનો ગરબો પણ કરીએ છીએ, હનુમાન ચાલીસાના પાઠ પણ કરીએ છીએ. અમે બધી બહેનો એક જગ્યાએ નથી રહેતા, બધા અલગ અલગ જગ્યાએથી આવીએ છીએ. એટલે બધા એક સાથે નથી આવતા. જેને જે રીતના સગવડ થાય એ રીતના બધા આવી જાય. તમને જ્યારે પણ અમારી જરૂર પડે, તમને એમ થાય કે અમારા ભજન કરાવવા છે, તો યુટ્યુબમાં બી મારો નંબર છે. પછી આપણા પંચાલ ધાંધા સમાજના કેલેન્ડરમાં બી 7-8 નંબર આપેલા છે. અને બાકી આપણા કોઈના કોઈ સગાવાલા તો હોય. અમે કાર્ડ પણ છપાયા છે, જેને જરૂર હોય તો કાર્ડ પણ લઈ લેજો. અને જ્યારે પણ શ્રાવણ મહિનો છે, આપણે પિતૃ મહિનો આવશે, ગણપતિ દાદા આવશે, હવે બસ ભજન જ ભજન. હવે આનંદ કરવાનો ટાઈમ આવ્યો છે તો આપણે આનંદ કરી લેવાનો. વાતોમાં તો જિંદગી ગઈ, પણ હવે ભગવાનનું નામ લઈ હરી નામ રટવાનું છે અને આપણે આનંદ કરવો છે. અને અમે પણ એ જ કરી રહ્યા છે કે હવે આપણે ફ્રી છીએ. ભગવાને ઘર સોંપી દીધું